તો પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યોજાયું, જેમાં યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ તેમજ નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક કૃષિ, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આ પરિષદનું આયોજન INO સૂર્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે, ખેડૂતોને સ્વાવલંબન મળે છે. રાજ્ય સરકાર આ દિશામાં વિવિધ યોજનાઓ દ્વારા સહયોગ પૂરો પાડી રહી છે. આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યો તથા વિભાગોના ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. જે પ્રકારે મહામહિમ રાજ્યપાલના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમ એ આપણી આ ગૌરવવંતી યુનિવર્સિટી હાલોલ ખાતે યોજાય છે, ત્યારે સપ્રમાણ રીતે, કુદરતી રીતે એ પ્રકૃતિનું દોહનને બદલે પ્રકૃતિનું જતન કરીને આપણું સ્વાસ્થ્ય સુખાકારી, આપણું મન શુદ્ધિ, આપણી તન શુદ્ધિ અને સાથે સાથે તંદુરસ્તીને લઈને આપણી જે રાસાયણિક અને જંતુનાશક દવાઓના ઉપયોગની સાથે જે પ્રકારના રોગ થઈ રહ્યા છે એની ચર્ચા એક્સપર્ટો આવ્યા છે, સંશોધકો આવ્યા છે, વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારે આવ્યા છે, જે નિપુણ છે એવા લોકો આવ્યા છે. એનું પેનલ ડિસ્કશન